મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। આણંદ જિલ્લાના ખાનકુવા ગામે દૈવી શકિતથી મફત બીમારીનો ઇલાજ। આણંદ નાઓડ શહેર પાસે ખાનકુવા ગામે રમણભાઈ શનાભાઈ ઠાકોરના નિવાસ સ્થાને એક અઠવાડિયા માટે ભોપાલના શિવ શકિતના ઉપાસક શ્રી મહાદેવ મહારાજ પધારેલ છે। તેઓ લકવા, બહેરાશ, મુગાપણું, બાળકોની બીમારી, આંખની બીમારી, અંધાપો જેવી બીમારી કોઈ પણ જાતની ફી લીધા વિના ગુરુ તથા શિવ શકિતના આશીર્વાદથી સારું કરે છે। કોઈ જાદુ ટોનો, માનતા કે બાધા આપવામાં આવતી નથી। સવારે 11 વાગ્યા પછી તથા રાત્રે 9 વાગ્યા પછી બીમારીનો ઇલાજ કરી રહ્યા છે। બહુ મોટી સંખ્યામાં બીમાર વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે। અત્યારના વૈજ્ઞાનિક યુગ પણ ચમત્કારો બની રહ્યા છે। કેટલાય દર્દીઓને સારું થયું છે। તેઓ આ સારવાર તેમના ગુરુના આશીર્વાદથી જનસેવા કરી રહ્યા છે। કોઈ પણ સ્થળે વધારે રોકાતા નથી। જેને પણ સારું થયું છે તેઓએ પોતાના અભિપ્રાય આપ્યા છે। દવાખાનામાં લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં સારું થયું નહીં એવા ઘણા બીમાર વ્યક્તિઓને મહાદેવ મહારાજની કૃપાથી સારું થયું છે। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, ઓડાણંદ, જીપીકે ન્યૂઝ। જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। बाप जी आप શું नाम आपका नाम? महादेव महाराज। हाँ, आप कोई कोई पण जातनी फी लेता नहीं कोई निःशुल्क सेवा है। बस पावागढ़ वाली माता जी महाकाल भोलेनाथ जी का नाम दिलवाते सभी भक्तों से। उनसे बोल देते कि भोलेनाथ जी, पावागढ़ वाली मैया, मेरी जो समस्या वो ठीक करो। जो श्रद्धा से आता है, जो विश्वास करता है, तो माता रानी और भोलेनाथ जी सभी भक्तों की मनोकामना पूर्ण करते और उन्हें वही ठीक करते हैं। अच्छा अच्छा, यहाँ जो आता है सबको ठीक हो जाता है। वो जितनी श्रद्धा और विश्वास से आएंगे न, जितना यहाँ भगवान का नाम लेंगे और प्रार्थना करेंगे, उसी से वो ठीक होते। ना तो यहाँ कोई तंत्र मंत्र का कोई काम नहीं है, ना कोई टोटके का काम है, खाली एक आस्था, एक विश्वास का काम है। भगवान का नाम लेना है। निःशुल्क सेवा, कोई यहाँ पैसा मांगा नहीं जाता है किसी से। हाँ, अच्छा अच्छा अच्छा, ठीक है, जय माता दी।